નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। પ્રાપ્ત માહિતી મુજબ ડીસા તાલુકાના મહાદેવિયા ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને ખાનગી રાહે બાતમી મળી હતી, જેના આધારે ડુપ્લિકેટ નોટો છાપનાર એક ખતરનાક કૌભાંડનો પર્દોફાશ કરાયો છે। પોલીસે સ્થળ પરથી આરોપીઓને ઝડપી પાડ્યા છે અને અંદાજિત ₹40 લાખથી વધુની ડુપ્લિકેટ નોટોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। માહિતી મુજબ આરોપીઓ લાંબા સમયથી નકલી ચલની નોટો છાપીને ગેરકાયદેસર રીતે બજારમાં ચલાવી રહ્યા હતા। પોલીસે ગુપ્ત માહિતીના આધારે રેડ કરતા સ્થળ પરથી નકલી નોટો બનાવવાની મશીનરી, પ્રિન્ટિંગ સામગ્રી અને અર્ધ તૈયાર નોટો મળી આવી છે। આ ઘટનાના સમાચાર બજારમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે નહીં અને આ નોટો ક્યાં ક્યાં પહોંચાડવામાં આવી હતી તેની વિગતો બહાર આવવાની બાકી છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર અમિત જોશી, ઈડર। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।